સત્યના સંકલ્પનો દાતા ભગવાન છે. નોલેજ વેલી ફાઉન્ડેશન અને દિવ્યાંગ ચેરિટેબલ ટ્રસ્ટના સંયુક્ત ક્રમે સમગ્ર ભારતના તમામ રાજ્યોમાંથી ક્રિકેટની કોમ્પિટિશન જે ક્રિકેટ છે એની આયોજન કરવામાં આવ્યું છે SRP ગ્રાઉન્ડ ખાતે. આવતીકાલે ફાઇનલ મેચ છે. એ દરમિયાન આજરોજ આ દિવ્યાંગ વ્યક્તિઓ દ્વારા હર્ષદ બાપાના આશ્રમમાં ગાયત્રી મંદિર શેરકી ખાતે હર્ષદ બાપાના આશીર્વાદથી આ તમામ દિવ્યાંગ ભાઈ બહેનો આજે બ્લડ ડોનેશન કેમ્પમાં બ્લડ ડોનેશન કરવા માટે આવ્યા છે. આખા ગુજરાતના તમામ રાજ્યોમાંથી 270થી ઉપરાંત દિવ્યાંગ બહેનો છે જે વ્હીલચેર પર ક્રિકેટ રમવાની છે. તેમજ બીજા 450 જેવા દિવ્યાંગ વ્યક્તિઓ તમામ વ્હીલચેર પર ક્રિકેટ રમનાર ક્રિકેટરો છે. ત્યારે તમામ લોકો આજે વડોદરા શહેરમાં છેલ્લા 3 દિવસથી સતત ક્રિકેટની આયોજનના મહત્ત્વનો ભાગ લઈ રહ્યા છે. હું સૌ વડોદરાવાસીઓને આહ્વાન કરું છું કે આવો આવતીકાલે સૌ આ દિવ્યાંગ ક્રિકેટ મહોત્સવમાં આ વ્હીલચેર પર જે ક્રિકેટ રમતા દિવ્યાંગ ભાઈ બહેનો છે એને નિહાળવા માટે આપ આવો અને તેમને પ્રોત્સાહન આપો. અને આપ જ્યાં છો ત્યાં પણ આ લાઈવ આયોજન કરવામાં આવ્યું છે. આ તમામ દિવ્યાંગ ભાઈ બહેનોને એમનું ઉત્સાહમાં વધારો થાય તે માટે આપણે સૌ ભાગીદાર થઈએ. મેં નહીં હમણાં સૂત્ર સાથે આ દિવ્યાંગ ભાઈ બહેનોને આપણે આગળના આગળ વધારીએ અને દિવ્યાંગજનો માટે જ્યારે દિવ્યાંગ ચેરિટેબલ ટ્રસ્ટ અને આ દિવ્યાંગ વેલી ફાઉન્ડેશન જે છે એ સુંદર આયોજન કર્યું છે એમાં સહકાર આપીએ. આવો સૌ આપણે સૌ સાથે મળીને દિવ્યાંગોના ઉત્સાહમાં ઉત્તરોત્તર વધારો કરીએ.